ક્યારે બચ્ચો કેમ છો બધા મજામાં એને નાવ તમારા આતુરતાના અંતની સાથે we are going to start the part 2 physics part 2 part 1 gets over part 1 પૂરો થઈ ગયો છે part 2 શરૂ કરી રહ્યા છે ઘણા બધાની ડિમાન્ડ હતી સર part 2 શરૂ કરો લો તારે તમારા હાથમાં જે પાર્ટ 2 શરૂ થઈ રહ્યો છે ચેપ્ટર નંબર 9 જેનું નામ છે કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. અગાઉ પણ એક વાત કહી ચૂક્યો છું કે આપણે ટેક્સ્ટબુકના તમામ થિયરી, તમામ ઉદાહરણ, તમામ દાખલા સોલ્વ કરાવીશું. કશું જ છોડતા નથી. સમજાઈ ગઈ ને મારી વાત? એક્ઝામની સાથે રિલેટેડ વાત જે કઈ છે લેટ અસ સી એટ ધ ટાઈમ ઓફ એક્ઝામ. પણ જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે ને ત્યારે બધું લિંક થયેલું હોય ને ત્યાં તમને તકલીફ પડી જાય. ઇઝન્ટ ઇટ? તો થોડી સમજવાની કોશિશ કરવાની છે આપણે. લેટ વી બિગિન અવર જર્ની ફોર ધી ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સ એન્ડ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. ગુજરાતી કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. ચેપ્ટરમાં બહુ મજા આવશે તમને. બેઝ બહુ જ ક્લિયર છે તમારી પાસે ધોરણ 10 પ્રમાણે. બસ તો પછી રાહ કોની જોઈએ આપણે? હું, તમે અને આપણું ફિઝિક્સ ગેટ્સ ઇન મોશન. રાઈટ? ચાલો ત્યારે આવી જાઓ મારી સાથે. પ્રસ્તાવનાની વાત કરીએ સૌથી પહેલા. તો પ્રસ્તાવનાની અંદર આપણને એક વાત કીધી છે વાલા બચ્ચાઓ. શું કીધું છે? કે પ્રકાશ ના તરંગોને જ આપણી આંખ જોઈ શકે છે. બાકીના કોઈ વિભાગના તરંગોને આપણી આંખ અનુભવી શકતી નથી, જોઈ શકતી નથી. એક્સ-રે છે, ગામા રે છે, અલ્ટ્રાવાયોલેટ, આ બધું તો બહુ મોટું નુકસાન કરે આપણને આંખોને. રેટિના, આપણી આંખનો રેટિના માત્ર ને માત્ર દ્રશ્ય પ્રકાશ દ્વારા સેન્સિટિવિટી અનુભવે છે, સેન્સેશન મળે છે અને આપણે જોઈ શકીએ છીએ વસ્તુઓને. કરેક્ટ? ઓકે. આ પ્રકાશ જે કહીએ છીએ વિદ્યુત ચુંબકીય તરંગો છે અને એમાં વસ્તુને જોવા માટે માત્ર વિદ્યુતના સદિશ કામ લાગે છે, ચુંબકના નહીં. ક્લિયર? બીજી વાત, આ પ્રકાશના તરંગોને ઝડપ છે 2.9979. આવા ઘણા બધા વેલ્યુઝની સાથે 10⁸ મીટર પર સેકન્ડ જેટલી ઝડપ છે મારા વાલાઓ. બીજી વાત કરું એની સાથે સંકળાયેલી, તો શું છે બીજી વાતની અંદર? તો પ્રકાશ તરંગ સ્વરૂપે ગતિ કરે છે. અહીંયા ટોપિકનું નામ તમે જુઓ તો ખબર પડે એવું છે, કિરણ પ્રકાશ શાસ્ત્ર. મતલબ પ્રકાશને માત્ર સીધી રેખામાં પ્રસરતું લેવાનું છે આ ચેપ્ટરમાં. આ પ્રકાશનું કિરણ એ બધા બહુ જ પુંજનો મતલબ કિરણોનું બનેલું છે અને એને કિરણ પુંજ કહીએ છીએ. પ્રકાશના કિરણો માટેની એક અગત્યની વાત પ્રતિવર્તિતા પર. એનો મતલબ કે જે દિશામાં જાય છે, તમને આટલો જ ભાગ ખબર હોય કિરણનો, અહીંથી આટલો, તો તમે એને આમ પાછો પણ લાવી શકો છો. આ બધું તમને એના રે ડાયાગ્રામનો મતલબ અંતર્ગોળ, બહિર્ગોળ, અરીસા, લેન્સીસ, આ બધાની આકૃતિ દોરવામાં બીજું વાક્ય બહુ મદદ કરશે. અને આ ચેપ્ટરમાં સહેલામાં સહેલું શું ખબર તમને વાલા બચ્ચાઓ? જો તમને ડાયાગ્રામ ડ્રો કરતા આવડી ગયા ને, આમ રમતમાં બધી થિયરી દાખલા સોલ્વ થઈ જશે. જો તમારા દિવ્યેશ સર તમારી સાથે છે, તમે મહેનત કરો છો, તો કામ એકદમ સરળ રીતે પાર પાડી લઈશું આપણે. ઇઝન્ટ ઇટ? તો શરૂ કરીએ છીએ આપણે ચેપ્ટર નંબર 9. રાઈટ? વાત હતી આપણી પ્રસ્તાવનાની, થોડું ઘણું સમજાયું એની અંદર. હવે તમારી પાસે જે તમારા ભવ્ય ભૂતકાળ ધોરણ 10 બહુ ગોલ્ડન ટાઈમ હતો, ન કોઈ ટેન્શન, ન કોઈ ચિંતા, ફરતા હતા શાંતિથી અને કામ થઈ જતું હતું. રીઝન એક જ હતું, ખબર તમને? તમારી પાસે મોબાઈલ નહોતો, તમારી પાસે બીજી કોઈ ચિંતા નથી, XYZ ચિંતા નથી. આ XYZ માં શું આવે તમને ખબર છે? મારે કશું ચોખવટ કરવાની જરૂર રહેતી નથી, હે ને? બસ તો આ XYZ અહીંયા શરૂ થઈ ગયું છે. એટલા માટે થોડીક તકલીફ પડે છે તૈયારીમાં. સમય ક્યાંક બગડી જાય છે, સમય ક્યાંક ઊંધી દિશામાં ઉપયોગમાં લેવાઈ જાય છે. બસ XYZ બંધ કરો તો તમારું 10મું તમને પાછું મળી જાય. કેવી નિયમિતતા, કેવી સરસ મજાની વાત હતી. આપણે બધી વાત નથી કરી. આપણે તો તમારું 10મું ધોરણ એમાંય અરીસાનું ચેપ્ટર હતું, એમાંની એક વાત હતી વાલા બચ્ચાઓ, પરાવર્તનના નિયમો. રાઈટ? તો ચકાસવાની શરૂઆત કરીએ.
પ્રકાશના પરાવર્તનના નિયમો. શું છે આ પરાવર્તનના નિયમો? તો એને સમજવાની થોડી કોશિશ કરીશું તમારી સાથે રહીને. સૌથી પહેલા આ એક સપાટી છે જે પરાવર્તિત સપાટી છે, ચળકતી સપાટી છે. ત્યાંથી પ્રકાશનું કિરણ પાછું એ જ સમતલમાં આવશે, ત્યાંથી પ્રકાશનું કિરણ પાછું ને પાછું એ જ સમતલમાં આવશે, આમ નહીં જાય. સૌથી પહેલા તો પરાવર્તન એટલે શું? તો કોઈ સપાટી પર આપાત થયેલું કિરણ એ જ સમતલમાં પાછું આવવાની ઘટનાને પરાવર્તન કહે છે. નોર્મલી વ્યાખ્યામાં શબ્દ વ્યાખ્યાનો ના આવવો જોઈએ, એવું ધ્યાન રાખીશું. ઓકે, તો આ થઈ પરાવર્તક સપાટી. હવે આ પરાવર્તક સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થવાનું, રાઈટ, અહીંયાથી. તો આને નામ આપી શકીએ PQ. તો PQ શું લખાય? તો લખાય આપાત કિરણ, રાઈટ. અહીંયાથી આ કિરણ આમ પરાવર્તન પામે છે, તો QR બરાબર શું લખું? તો લખી શકાય પરાવર્તિત કિરણ. ક્લિયર ને? ઓકે. એના પછી આ જે દોર્યું છે એ નામ આપી દઈએ MQ. તો બચ્ચા પાર્ટી MQ શું છે? તો લખી શકાય MQ બરાબર સપાટીને દોરેલ લંબ છે, રાઈટ. તો હવે હું તમને આના જે નિયમો સમજાવવાના છે એની વાત કરી દઉં, રાઈટ. હવે આ જે નિયમો સમજવા છે એની સાથેની ચર્ચા આપણે કરી લઈએ. શું છે આ નિયમ? સૌથી પહેલો તો બચ્ચા પાર્ટી તમને નિયમ તો ખબર જ છે. આપાત કોણ એટલે આને થીટા I કહી શકીએ છીએ અને આને થીટા R કહી શકીએ છીએ. ઘણા I અને R એવું લખે. થીટા I આપાત કોણ, એના પછી થીટા R પરાવર્તન કોણ, રાઈટ. થીટા R જેને નામ આપી શકીએ પરાવર્તન કોણ, રાઈટ. બસ, તો પછી આના ઉપરથી સમજૂતી આપી દઈએ બે નિયમોને. આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. પરાવર્તનનો પહેલો નિયમ. નંબર 1 નિયમ, આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. ધેટ્સ ઇટ. બીજી વાત, આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હોય છે. નિયમ 2, આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હોય છે. ક્લિયર થઈ ગઈ મારી વાત? સમજાઈ ગઈ કે ના સમજાઈ ગઈ? બસ, તો મારા વાલાઓ, આ જ વાત હવે પછી આગળ ઘણા બધા દાખલા, ઘણી બધી આકૃતિઓને સમજવામાં કામ લાગશે. તો વાલા બચ્ચાઓ, આ થઈ ગયું તમને પરાવર્તનની સમજૂતી. હવે બીજો શબ્દ આવે છે આપણી પાસે અરીસા. નોર્મલી 3 પ્રકારના અરીસા હોય. એક સમતલ, એક અંતર્ગોળ અને બીજો બહિર્ગોળ. 3 દોરું ને સમજાવું કે કોને શું કહી શકાય. તો આ થયો સમતલ અરીસો, અંતર્ગોળ, બહિર્ગોળ. આની પાછળની સપાટીને અરીસો.
ગ્લાસ છે ટ્રાન્સપેરન્ટ, પારદર્શક કાચ, તો સમતલ પારદર્શક કાચની એક બાજુએ ચળકતી ધાતુનો ઢોળ ચડાવવામાં આવે, આવરણ ચડાવવામાં આવે તો તે અરીસો થઈ જાય. થાય કયો? સમતલ અરીસો. હવે આની અંદર આવે અંતર્ગોળ અરીસો. સમતલ અરીસો તમારા ઘરમાં છે, રોજ જતા જતા ચેક કરતા જઈએ. અમારે ચેક કરવું થોડુંક તકલીફ વાળું થઈ ગયું છે ને, જો ને, બસ બિલકુલ. ઓકે, તો સમતલ અરીસો થઈ ગયો. એના પછીની વાત આવે અંતર્ગોળ અરીસો. વ્યાખ્યા કેવી રીતે આપી શકીએ? તો વક્ર અરીસાની અંતર્ગોળ સપાટીને પરાવર્તક બનાવવામાં આવે તો અંતર્ગોળ અરીસો બને. મતલબ આવરણ કઈ બાજુ ચડાવવાનું? બહિર્ગોળ સાઈડ પર. પણ એને નહીં બોલીએ આપણે. વક્ર અરીસાની અંતર્ગોળ બાજુને પરાવર્તિત બનાવવામાં આવે તો અંતર્ગોળ અરીસો બને. તો આને કહી શકાય અંતર્ગોળ અરીસો. રાઈટ? વક્ર અરીસાની બહિર્ગોળ સપાટીને પરાવર્તક બનાવવામાં આવે તો આ બહિર્ગોળ સપાટી પરાવર્તક થઈ. તો વક્ર અરીસાની બહિર્ગોળ સપાટીને પરાવર્તક બનાવવામાં આવે તો એને બહિર્ગોળ અરીસો કહી શકાય. સમજાઈ ગઈ કે નહીં વાત? બસ તો પછી હે ને. હવે ખાસ અગત્યનું દાખલા માટે, એમસીક્યુ માટે જે આવે છે તે એને નામ આપીએ છીએ આપણે સંજ્ઞા પ્રણાલી. શું છે આ સંજ્ઞા પ્રણાલી? તમે જાણો જ છો, પણ અહીંયા હું એક કટ શોર્ટ શીખવાડીશ. શોર્ટકટ. ઓકે વાલા બચ્ચા, આ અરીસો છે આપણી પાસે. જોઈને ખબર પડી ગઈ તમને અંતર્ગોળ અરીસો છે. રાઈટ? 3 નિયમો છે. કયા કયા? પહેલો નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ. ખબર પડી ગઈ ને? બસ તો પછી મારે ક્યાં સમજાવવાના છે? હવે 3 નિયમ, પહેલો, બીજો, ત્રીજો. તમે કહેશો સર અમે આવું લખી દઈએ પરીક્ષામાં તો ચાલશે? નહીં ચાલે. કેમ? તો કે હું એવું નહીં શીખવાડું, હું તમને ડિટેલમાં શીખવાડું છું. રાઈટ? ઓકે વાલા બચ્ચા બેઠે. સંજ્ઞા પ્રણાલી બધા જ અંતર પી થી, ધ્રુવ પી થી માપવા. સમજાવું છું, વ્યાખ્યા આવે છે ને? બધા જ અંતર ધ્રુવ પી થી માપવા. બીજું, આપાત કિરણની દિશામાંના અંતરને ધન લેવું. એનો મતલબ કે પરાવર્તિત કિરણની દિશામાંના અંતરને ઋણ લેવું. ત્રીજો નિયમ, મુખ્ય અક્ષથી ઉપરની ઊંચાઈ ધન અને મુખ્ય અક્ષથી નીચે તરફની ઊંચાઈ ઋણ લેવી. પૂરું. બધા જ અંતર ધ્રુવથી માપવા, આપાત કિરણની દિશામાંના અંતરને ધન, મુખ્ય અક્ષથી ઉપરની ઊંચાઈ ધન, મુખ્ય અક્ષથી નીચેની ઊંચાઈ ઋણ અને પરાવર્તિત દિશામાંના અંતરને ઋણ કરવા. આ બધાને એક જ વાતમાં જો મારે સમજાવી દેવા હોય વાલા બચ્ચાઓ તો આ પી ને અહીંયા લઈ લો અને આવી રીતના બતાવી દો. x પ્લસ x માઇનસ y પ્લસ y માઇનસ. ધેટ્સ ઇટ. બધું થઈ ગયું. પણ આ મારી અને તમારી ખાનગી વાત છે. મારી અને તમારી ખાનગી વાત છે. કોઈ કહેવાનું નહીં, એવું નહીં. લખાય નહીં. પરીક્ષામાં લખાય નહીં સંજ્ઞા પ્રણાલી. આવું લખાય? કોઈને ખબર ના પડે. આ તો મેં તમને શીખવાડ્યું એટલે તમને ખબર પડી, બાકી ના ખબર પડે. લખવા માટે તો આ જ વસ્તુ છે. પણ દાખલામાં આનો ઉપયોગ કરી લઈશું. ક્લિયર? એકદમ જોરદાર. થોડી ઘણી વ્યાખ્યાઓ સમજી લઈએ પછી થિયરી આગળ વધારીએ છીએ પાછા. ઓકે? અરીસાની સાથે સંકળાયેલી કેટલીક વ્યાખ્યાઓ તમને કીધું એ પ્રમાણે. હવે આ બેઝિક છે. આખા ચેપ્ટરમાં બધી બહુ વખત આવશે, એટલા માટે સમજવું આવશ્યક છે. સૌથી પહેલા આકૃતિની સાથે લિંક કરતા કરતા વ્યાખ્યાને સમજાવતા જઈએ જેથી કરીને તમને બિલકુલ પ્રશ્ન થાય જ નહીં. ઓકે? સૌથી પહેલા મારી પાસે આ એક અંતર્ગોળ અરીસો છે. ધેટ્સ ઇટ. મારી પાસે આ એક અંતર્ગોળ અરીસો છે. ઓકે?
સૌથી પહેલા વ્યાખ્યા આવે છે ધ્રુવ P ની. બરાબર, સૌથી પહેલા વ્યાખ્યા છે ધ્રુવ P. P કહેવા પાછળનું કારણ પોલ. પૃથ્વીની પાસે ઉત્તર ધ્રુવ છે, પૃથ્વીની પાસે દક્ષિણ ધ્રુવ છે. પોલ, પોલ એટલે ધ્રુવ, નોર્થ પોલ, સાઉથ પોલ એ પ્રમાણે. ગોલીય અરીસાના મધ્ય કેન્દ્રને અથવા કેન્દ્રને તેનો ધ્રુવ કહે છે. ગોલીય અરીસાના કેન્દ્રને તેનો ધ્રુવ કહે છે. તો વાલા બચ્ચાઓ, આ પોઈન્ટ ને આપણે નામ આપી દઈશું P. બીજી વ્યાખ્યા, વક્રતા કેન્દ્ર C, સેન્ટર ઓફ કર્વેચર. ગુજરાતી શબ્દ વક્રતા કેન્દ્ર. ગોલીય અરીસો, જે ગોલીય કવચનો ભાગ છે તે કવચના કેન્દ્રને તેનું વક્રતા કેન્દ્ર કહે છે. ગોલીય અરીસો એટલે ખરેખર આવો ગોળો હોય. કવચ, વોલીબોલ, ફૂટબોલ એ કવચ કહેવાય, અંદર કશું નથી, રાઈટ? તો આ ગોલીય અરીસો એ આ ગોલીય કવચનો એક ભાગ છે. આ અરીસો એનું કેન્દ્ર, જેને નામ આપ્યું છે C. તો અહીંયા પણ હું આને નામ આપી દઈશ C. તો આ C એટલે શું થઈ ગયું? તો કે આ ગોળાનું કેન્દ્ર, એટલા માટે તેને નામ આપ્યું છે વક્રતા કેન્દ્ર. ક્લિયર થઈ ગયું? ત્રીજી વ્યાખ્યા છે મુખ્ય અક્ષ, જેને ઇંગ્લિશમાં પ્રિન્સિપલ એક્સિસ કહીએ છીએ, જેને PC વડે દર્શાવીશું. અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહે છે. અરીસાના ધ્રુવ P અને તેના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને તેની પ્રિન્સિપલ એક્સિસ અથવા તો મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. મુખ્ય અક્ષ પછી છે દર્પણ મુખ. તમે કહેશો સર આમાં ક્યુ ક્યુ ડેશ તો છે નહીં. કૃપયા શાંતિ બનાવી રાખીએ. ગોલીય અરીસાની ધારના વ્યાસને તેનું દર્પણ મુખ કહે છે. અરીસો બધાએ જોયો છે. એની ધાર એટલે આખી ધાર કહેવાય, એનો વ્યાસ એટલે અહીંયાથી આમ, તો આ જે થાય અહીંયાથી આ, એને એનું દર્પણ મુખ કહેવાય. ગોલીય અરીસાની ધારના વ્યાસને એનું દર્પણ મુખ કહે છે. દર્પણ મુખ પછી પેરેક્સિયલ કિરણ. એકચ્યુઅલી પેરેલલ એક્સિયલ રેઝ આવો વર્ડ છે. પેરેલલ એક્સિયલ રેઝ આવો વર્ડ છે. પેરેક્સિયલ કિરણ અરીસાની મુખ્ય અક્ષની નજીક, મુખ્ય અક્ષને સમાંતરે રહેલા કિરણોને અથવા થયેલા આપાત કિરણોને પેરેક્સિયલ કિરણો કહે છે. અરીસાની મુખ્ય અક્ષની નજીકના, મુખ્ય અક્ષને સમાંતર કિરણોને પેરેક્સિયલ કિરણો કહે છે. ધેટ્સ ઇટ. એના પછી છે ફોકલ પોઈન્ટ. વક્રતા કેન્દ્રની જેમ મુખ્ય કેન્દ્ર F. બહિર્ગોળ અરીસા, અંતર્ગોળ અરીસાની વાત કરીએ છીએ. બહિર્ગોળ માટે બોલીએ છીએ અરીસાની મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો અરીસા વડે પરાવર્તન પામીને જે એક બિંદુમાંથી પસાર થતા હોય તેવા કિરણોને, તેવા કિરણ જે બિંદુ પાસેથી પસાર થયા તે બિંદુને મુખ્ય કેન્દ્ર કહે છે. અરીસાની મુખ્ય અક્ષને સમાંતર
આપાત થતા કિરણો અરીસા વડે પરાવર્તન પામીને જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુને તેનું મુખ્ય કેન્દ્ર કહે છે. આ સેમ જ વાત જો મારી પાસે બહિર્ગોળ અરીસો હોય તો શું થાય, તો એ પણ તમને સમજાવી દઉં કે આ કિરણો આવી રીતના આવ્યા તો આના માટે તમારે શું કરવું પડે કે આ લાઈનને આગળ એક્સટેન્ડ કરવાની. આ પોલ થઈ ગયો. હવે આ બધા કિરણો અહીંયા ભેગા થતા હોય એવો તમને લાગે. કાલ્પનિકતા છે, વાસ્તવ નથી, કાલ્પનિકતા છે. એટલે આના માટે આ f કાલ્પનિક છે, જ્યારે આના માટે f એ વાસ્તવિક છે. isn't it? Okay. મુખ્ય કેન્દ્ર પછીની વ્યાખ્યા કેન્દ્ર લંબાઈ. તમને કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા આગળ આપી શકતા હતા. અરીસાના ધ્રુપી અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ R કહે છે. અરીસાના ધ્રુપી અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને તેની કેન્દ્ર લંબાઈ કહે છે. નેક્સ્ટ વ્યાખ્યા આપણે વક્રતા ત્રિજ્યા આ અરીસાના ધ્રુપી અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા R કહે છે. અરીસાના ધ્રુપી અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને તેની વક્રતા ત્રિજ્યા R કહે છે. એના પછીની વ્યાખ્યા છે કેન્દ્ર લંબાઈ. આ બધી વ્યાખ્યાઓ તમને ભૂતકાળમાં આવડતી હતી, ધોરણ 11 માં થોડીક ભૂલાઈ ગઈ, તો આજે પાછી આપણે યાદ કરાવી દીધી કે આ કશું જવાનું છે આપણું. ઓકે. અરીસાના ધ્રુપી અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. અરીસાના ધ્રુપી અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. જેવું અંતર ગોળ માટે છે એવું બહિર્ગોળ માટે પણ છે. આ બધા કિરણોનો પથ દર્શાવવો હોય તો આવી રીતના બતાવી શકો છો. હવે આ વાસ્તવિક નથી, જસ્ટ ભેગા કર્યા છે. ખરેખર જો તમારે વાસ્તવિકતા જોવી હોય તો તમને આ કિરણો અહીંથી આમ મળવા જોઈએ. અહીંયાથી આવી રીતના જવા જોઈએ તો તમે એને સમજાવી શકશો. આ વાસ્તવિક પથ બતાવ્યા બધા જ. આ જે પથ બતાવ્યા બધા વાસ્તવિક છે. એટલે પરાવર્તન પામીને આ કિરણો છૂટા પડે છે જ્યારે અહીંયા એક જગ્યાએ ભેગા થાય છે. આ કેન્દ્રિત કરે છે, આ વિકેન્દ્રિત કરે છે, છૂટા પાડે છે. ઓકે. એના પછી કોણીય દર્પણ મુખ. કોણીય દર્પણ મુખ બહુ સહેલી વ્યાખ્યા છે. કોણીય દર્પણ મુખ જરૂર નથી આપણને, પણ આ તો નવું કંઈક હોય તો સમજેલા સારું રહે આપણા માટે. આવો અરીસો છે, આ એની મુખ્ય અક્ષ થઈ ગઈ અને આ છે. અરીસાના કોઈ પણ બિંદુને તેના વક્રતા કેન્દ્ર સાથે જોડતી રેખાએ મુખ્ય અક્ષ સાથે જે ખૂણો બનાવ્યો હોય તેને કોણીય દર્પણ મુખ કહેવાય. અરીસાના કોઈ પણ બિંદુને મુખ્ય કેન્દ્ર સાથે જોડતી રેખાએ મુખ્ય અક્ષ સાથે જે ખૂણો બનાવ્યો હોય એને કોણીય દર્પણ મુખ કહેવાય. લાસ્ટ એન્ડ ફાઇનલ ડેફિનેશન. મુખ્ય પ્લેન, ફોકલ પ્લેન એવું પણ કહી શકીએ છીએ. મુખ્યની જગ્યાએ શબ્દ ફોકલ પ્લેન પણ વપરાય છે. અરીસાની મુખ્ય અક્ષને લંબ અને તેના F મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા સમતલને તેનું ફોકલ પ્લેન કહે છે. આ અરીસો, આ એની મુખ્ય અક્ષ
તો અરીસાની મુખ્ય અક્ષને લંબ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા સમતલને તેનું મુખ્ય પ્લેન કહે છે. બધી જ વ્યાખ્યાઓ સરસ રીતે એકવાર જોઈ જવાની, કારણ કે આવડે જ છે. ઓવર કોન્ફિડન્સ નહીં રાખવાનો, એકવાર યાદ કરી લેવાની. નહીં લખો તોય ચાલે, પણ લખવાથી ફાયદો અવશ્ય છે એવું હું તમને કહું છું. 2 મિનિટ થશે, વધારે જશે નહીં, પણ જે કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે એ બહુ અગત્યનો છે. ડુ ઇટ. યાદ છે તો મોઢે લખી નાખો, કઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી, હે ને? ઓકે, થોડુંક આગળ વધીએ પાછા, હે ને વાલા મારા બચ્ચાઓ? નેક્સ્ટ ક્વેશ્ચન આપણો ગોલી અરીસા માટે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. આ પણ તમારા ભવ્ય ભૂતકાળ આનંદવાળા દિવસો ધોરણ 10 માં મેળવેલો હતો, હે ને? ઓકે, પણ આપણા સિલેબસમાં છે તો ફરીથી મેળવી ચિંતા કરવાની જરૂરિયાત નથી. રે ડાયાગ્રામ શક્ય હશે ત્યાં સુધી હું તમારી હાજરીમાં જ દોરીશ, એટલે તમને ખબર પડે અને હું સમજાવી પણ શકું ને એના ઉપરથી જે સમજૂતીના વાક્યો છે લખવાની ખબર પણ પડે. આકૃતિ ઘણા દોરતા નથી, ખબર નહીં આવે. ફિઝિક્સ અને આકૃતિ બંને એકબીજાના પર્યાય છે, પણ છતાંય ઘણા દોરતા નથી. નહીં સારું એના માટે. ઓકે, સૌથી પહેલા આપણી પાસે જે આકૃતિનો સંદર્ભ લેવાનો છે એમાં તો મારી પાસે આ એક અંતર્ગોળ અરીસો છે. આ એની મુખ્ય અક્ષ. અહીંયા F, અહીંયા C અને અહીંયા એનો ધ્રુવ. આના માટેનું એક વાક્ય સમજો તેનું કે આકૃતિમાં એક અંતર્ગોળ અરીસો દર્શાવેલ છે, બસ. બીજું વાક્ય, તેની મુખ્ય અક્ષને સમાંતર એક કિરણ અરીસાના M બિંદુ પર આપાત થાય છે. ક્લિયર? M બિંદુ પર આપાત થતું કિરણ મુખ્ય અક્ષને સમાંતરે છે એવું કહી દીધું તો M પાસેથી તે પરાવર્તન પામી અને તે F માંથી પસાર થશે. તો અહીંયા આપણા માટે આ OM આપાત કિરણ થઈ ગયું અને MF એ પરાવર્તિત કિરણ થઈ. સીમાથી M ને જોડતી રેખા જો હું દોરું, આ કાલ્પનિક થઈ. રેખા મેં દોરી, આ વાસ્તવિક થયું. તો આ CM એ M બિંદુ પાસે અરીસાને દોરેલો લંબ થયો. તમે કહેશો સર એવું કઈથી ખબર પડે કે આ ખૂણો 90 નો? બતાવો ને વાલા મિત્રો. આવડતું. ઓકે, અહીંયા દોરું એટલે થોડોક લાંબો સમય તમને યાદ રહેશે. હવે આ બિંદુ એટલે M છે, તો આને સ્પર્શક દોરું એટલે આ થઈ ગયું અને આ કેન્દ્ર છે. હવે કેન્દ્રથી આ બિંદુને જોડતી રેખા જોઈ લો, લંબ થયો કે ના થયો? તો વાલા બચ્ચાઓ આ C છે, આ M છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલા માટે CM એ M બિંદુ પાસે દોરેલો લંબ છે. બસ તમારા સમજૂતીના વાક્યો અહીંયા કે જે આકૃતિ પરથી દોરવાના હતા પૂરા થઈ, સોરી લખવાના હતા પૂરા થઈ ગયા. આકૃતિ દોરવાની હતી અને એના ઉપરથી વાક્યો લખવાના હતા એ પૂરા થઈ ગયા. બસ. ખૂણો OMC એ આપાત કોણ થાય એટલે એનું મૂલ્ય થીટા થાય. તો એ જ રીતે ખૂણો CMF એ પરાવર્તન કોણ થાય તો એનું મૂલ્ય પણ થીટા થાય. ક્લિયર? આકૃતિની ભૂમિતિ એવું કહે છે કે OMC એ થીટા હોય તો MCF પણ થીટા થાય. આવું શીખ્યા છો કે Z આકારના ખૂણા સમાન મૂલ્યના થાય. શીખ્યા છો? આવું પણ ચાલે. આ ખૂણો Z આકારનો થાય, બરાબર કે નહીં? ગણિત છે વાલા બચ્ચાઓ તમારું. જેટલું આ ભૂમિતિનું જ્ઞાન સહેલું બનાવીશું એટલું તમને શીખવામાં વધારે મજા આવશે. તો હવે આ ખૂણો 2θ થાય. પાછું કેવી રીતના? બહિષ્કોણ ત્રિકોણ MCF માટે
ખૂણો MCP એ બહિષ્કોણ થાય. બહિષ્કોણ એટલે બાકીના બે અંતર્ગત ખૂણાનો સરવાળો. બસ વાત પૂરી વાલા બચ્ચાઓ. ઓકે, વાસ્તવમાં અરીસા બહુ વક્ર નથી હોતા, ઓલમોસ્ટ સ્ટ્રેટ ફોરવર્ડ. તો આવા સંજોગોની અંદર આ બિંદુ M અને P એ લગભગ સમાન થાય. હવે થોડી સમજૂતીની વાત આપી દઈએ એટલે કાર્યક્રમ પૂરો થઈ જાય આપણો. ખૂણો MCF, ખૂણો MCF એ થીટા અને ખૂણો MF, સોરી અહીંયા પણ M અને અહીંયા પણ M નામ આપી દીધું આપણે. ઓકે, આને D કહી દઈએ, બુક પ્રમાણે D થઈ જાય. ઓકે, ખૂણો MFD એ ત્રિકોણ MCF, ત્રિકોણ MCF નો બહિષ્કોણ છે. માટે ખૂણો ખૂણો MFD, ખૂણો MFD is equal to ખૂણો MCF plus ખૂણો CMF is equal to theta plus theta is equal to 2 theta. કરેક્ટ? હવે જ્યોમેટ્રી યુઝ કરવાની છે. ત્રિકોણ MCD અને ત્રિકોણ MFD એ સમરૂપ ત્રિકોણ બને. બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ બને. જો બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ બને તો માટે tan theta is equal to સામેની બાજુ એટલે કે MD ના છેદમાં પાસેની બાજુ એટલે કે CD approximately MP divided by CP. બાજુમાં લખીએ છીએ કે અરીસાની વક્રતા સામાન્ય રીતે પ્રમાણમાં ઓછી હોય છે. અરીસાની વક્રતા સામાન્ય રીતે ઓછી હોય છે. ઓછી વક્રતા હોય એટલે આ અંતર ઘણું બધું ઘટી જાય અને અંતર ઘટી જાય એટલે D અને P માટે અહીંથી D નું અંતર કે અહીંથી P નું અંતર ઓલમોસ્ટ સરખું મળે. આગળ માટે તે જ રીતે tan theta 2 tan 2 theta tan theta 2 tan 2 theta is equal to MD ના છેદમાં FD is approximately equal to MP ના છેદમાં FD. પરંતુ જો થીટા ખૂબ નાના હોય, જો થીટા ખૂબ જ નાના હોય તો tan theta is approximately equal to theta અને tan 2 theta is also approximately equal to 2. હવે આવી પરિસ્થિતિની અંદર શું થાય તો માટે tan theta is approximately equal to theta is equal to MP ના છેદમાં CP. તો theta is equal to MP, તો MP ને MP જ રાખીએ, રાઈટ, છેદમાં CP. C થી P નું અંતર વાલાઓ શું થાય તો મારા વાલા ભૂલકાઓ C થી P નું અંતર થઈ જાય R, રાઈટ કે નહીં? તો અહીંયા લખીશ હું R, સમીકરણ નંબર 1. ઓકે, tan 2 theta is approximately equal to 2 theta is approximately equal to MP ના છેદમાં FP. વાલા બચ્ચાઓ, તો 2 theta is equal to MP ના છેદમાં FP નો મતલબ શું? અલા FP નો મતલબ જોઈ લો ને. અલા વાલાઓ, FP એટલે F, કેન્દ્ર લંબાઈ. તો F થઈ ગયું. સમીકરણ નંબર 2. આ થીટાની કિંમત અહીંયા મૂકી દઉં તો શું થાય? માટે 2 theta is equal to 2 into MP ના છેદમાં R. કોની કિંમત મૂકી દીધી? 2 theta ની.
ઇઝ ઇક્વલ ટુ MP ના છેદમાં F. MP gone, right? તો આનો આન્સર 2 divided by R is equal to 1 upon F માટે 2F is equal to R. That's it. જે જરૂરી માંગેલું સૂત્ર છે, રાઈટ? કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ બહુ સહેલું છે, હે ને? અરીસાની અંદર આખી ઘટના જે સમજાવવાની છે તે એના પ્રતિબિંબ સાથે સમજાવવાની છે. એટલે બે પ્રકારના પ્રતિબિંબ આપણે અહીંયા સમજીએ છીએ. નંબર 1 વાસ્તવિક કે જેને કહીએ છીએ સાચું પ્રતિબિંબ, અને નંબર 2 જેને કહીએ છીએ આભાસી પ્રતિબિંબ. વાલા બાળકો, કંઈક નવું સમજવા મળશે તમને આજે. વાસ્તવિક સાચું પ્રતિબિંબ. સૌથી પહેલા તો વાસ્તવિક પ્રતિબિંબ એટલે આપાત થયેલા કિરણો પરાવર્તન પામી અને જ્યાં ભેગા થાય જ તો જ તે સાચું પ્રતિબિંબ છે. મતલબ સમજાવું તમને. આંતરગોળ અરીસો છે, તો હવે અહીંથી આપાત થયેલા કિરણો પરાવર્તન પામીને અહીંથી પસાર થયા તો આ સાચું પ્રતિબિંબ મળે. પણ આની આ જ વસ્તુ જો મારી પાસે બહિર્ગોળ અરીસો હોય તો અહીંથી આપાત થયેલું કિરણ પરાવર્તન પામીને તો આમ જશે વાલા બચ્ચાઓ. તો આની જે મુખ્ય અક્ષ પર એને એક્સટેન્ડ કરવાની વાત આવે ને અહીંયા જ્યાં ભેગું થાય તો એને કહેવાય આભાસી પ્રતિબિંબ. તો અરીસા પર આપાત થયેલા કિરણો, વસ્તુમાંથી આવતા કિરણો પરાવર્તન પામીને એક બિંદુ પાસે ભેગા થાય જે પ્રતિબિંબ રચે તે સાચું, અને ભેગા થવાનો આભાસ થાય, એક્સટેન્ડ કરવા પડે, લંબાવવા પડે, આભાસ થાય એવો વર્ડ વાપરીશું તો એને કહીશું આભાસી પ્રતિબિંબ. ક્લિયર? બીજું, વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા પડદા પર ઝીલી શકાય. એટલે અહીંયા પડદો મૂકો ને તો તમને દેખાય કે વસ્તુ શું છે, અને પડદા પર ઝીલી ના શકાય. ત્રીજો તફાવત, વાસ્તવિક સાચું પ્રતિબિંબ એ અરીસાની ડાબી બાજુએ જ મળે. આ બાજુ છે, આ બાજુ છે. તો અંતર્ગોળ અરીસામાં હંમેશા આ બાજુ મળે, બહિર્ગોળ અરીસામાં અંદર જ મળે હંમેશા. આમાં હંમેશા નથી શબ્દ વાપરતા, હમણાં સમજાવીશું તમને જે તે સમયે કે શું થાય તે. F અને ધ્રુવની વચ્ચે મૂકો ને તો પાછળ મળે. કરેક્ટ? તો આ થયું વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબની સાથેની થોડીક સમજૂતી. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા વસ્તુ આમ હોય તો એનું આભાસી સાચું પ્રતિબિંબ મળે તો ઊંધું થાય. પરંતુ જો આભાસી પ્રતિબિંબ મળે તો શું થાય? તો વસ્તુ આવી હોય તો પ્રતિબિંબ પણ આવું જ મળી શકે. મતલબ સાચું પ્રતિબિંબ ઉલટું મળે, વાસ્તવિક પ્રતિબિંબ આમ ચત્તું મળે. રાઈટ? 6 શબ્દ નથી વાપરતા, શબ્દ ચત્તું, જેવું છે એવું ને એવું જ મળે. પેલામાં ઊંધું દેખાય. રાઈટ? તો આ એક ક્રાઇટેરિયા છે વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ દાખલામાં નોંધવાનું હોય છે. એટલા માટે તમને યાદ કરાવી દીધું. આ બધું જ બહુ જ આવશ્યક છે દાખલા માટે. દાખલાના કેટલાક ક્રાઇટેરિયા હજુ ફરીથી આવે છે એ સમજાવું છું. અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસામાં બે પ્રતિબિંબ, સાચું અને આભાસી, હમણાં જ સમજાયું. બહિર્ગોળમાં હંમેશા આભાસી જ મળે. આપણી પાસે જે કાર, બાઇક, એનો સાઈડનો મિરર છે ને તે, એની અંદર પ્રતિબિંબ આભાસી મળે. વસ્તુ અંતર, સામાન્ય રીતે વસ્તુ અંતરનો સિમ્બોલ U છે. તો વસ્તુ અંતર હંમેશા માઇનસ જ રહેવાનું 3 કિસ્સાની અંદર. બરાબર? બીજું, પ્રતિબિંબ અંતર. તો પ્રતિબિંબ અંતર સાચું પ્રતિબિંબ મળે છે તો એના માટે માઇનસ આવશે, આભાસી માટે પ્લસ આવશે, અને અહીંયા પણ પ્લસ જ રહેશે. રાઈટ? પ્લસ હોય તો પ્લસ લખો, કોઈ પ્રોબ્લેમ નથી. કેન્દ્ર લંબાઈ, પ્રતિબિંબ સાચું હોય કે આભાસી હોય, કેન્દ્ર લંબાઈ ના બદલાય, એટલે આની કેન્દ્ર લંબાઈ માઇનસ રહેશે. જ્યારે બહિર્ગોળની કેન્દ્ર લંબાઈ પ્લસ આવશે. ધ્યાન રાખીને યાદ કરી લેવાનું.
જેવું કેન્દ્ર લંબાઈ છે એવું જ વક્રતા ત્રિજ્યા હોય બચ્ચા પાર્ટી, એટલે આના માટે r માઇનસ, આના માટે r માઇનસ ને આના માટે r પ્લસ. વસ્તુની ઊંચાઈ બધા જ માટે પ્લસ હોય. વસ્તુની ઊંચાઈના સિમ્બોલને તમે h કહો તો પ્લસ h અને પ્લસ h. પ્રતિબિંબની ઊંચાઈના સિમ્બોલને h ડેશ કહીએ તો સાચું પ્રતિબિંબ કીધું કે ઊંધું ઉલટું મળે, બરાબર છે? તો અહીંયા આવશે માઇનસ h ડેશ, અહીંયા આવશે h ડેશ અને અહીંયા પણ આવશે h ડેશ. આભાસી છે એટલા માટે. છેલ્લું છે રેખીય મોટાવણી બચ્ચા પાર્ટી. આની રેખીય મોટાવણી માઇનસ હોય, આની રેખીય મોટાવણી પ્લસ હોય ને આની રેખીય મોટાવણી પણ પ્લસ. ગોખી નહીં મારવાનો. નેવર ગોખવાનો શબ્દ તમારા દિવ્યેશ સર પાસે નહીં જ આવે ક્યારે. બીકોઝ cramming is not made for physics. Physics is not for the cramming. Cramming ગોખવું physics માટે શક્ય નથી અને physics ને ગોખાય નહીં. મગજને હળવો રાખવું છે ને, સમજો, પ્રેક્ટિસ કરો, બહુ જ પ્રેક્ટિસ કરો, અતિશય પ્રેક્ટિસ કરો, યાદ રહેશે. રાઈટ? ક્લિયર થઈ ગયા માહિતી? બસ આ જ બાબતો તમારા માટે દાખલા ગણવામાં, એમસીક્યુ ગણવામાં કામ લાગશે. અને બીજી એક વાત, નીટની એક્ઝામમાં કમસે કમ 2 થી 3 એમસીક્યુ, JEE માં મિનિમમ 1 એમસીક્યુ ફ્રોમ ધીસ વન. રાઈટ? સો વેઇટેજ ઘણું બધું છે. ઓકે બચ્ચા પાર્ટી, આજનું લેક્ચર પૂરું કરીએ અહીંયા આગળ. ટેક કેર. ખૂબ સંભાળ રાખજો તમારી, તમારા ફેમિલીની, અને છેલ્લી વાર મારા ને તમારા ફિઝિક્સના સબ્જેક્ટની, which is Gats in Motion. Fine? Take care.